સાહેબ જગદીશભાઈ તમે પહેલા જેવું હવે નથી રહેતા, તમે દબાઈ ગયા, તમે યાદ કેટલાય લોકો પૈસા લઈ લીધા સરકાર પાસેથી, પડીકું શું કે પડીકું આવી ગયું. ભાગશાળી જો આવી જતું હોય તો હું તો એમ કહું તો કે ગઈકાલે તમે રવિવાર કહ્યા હતા, હવે કેમ સોમવાર મીંડે? બોલા ભાઈ સોમવાર છે, હજી આવતીકાલે મંગળવાર કહીશું એમ કહું. આપણો ઢઢિયો નથી મારું ડીંડક રોજ તમારે 3-4 વખત આવવું જ જોઈએ. સોરી, કાંઈ જરૂર નથી ભાઈ, જનતાની પાસે ટાઈમે નથી. મેં કોઈ પ્લેટફોર્મને ના પાડી નથી. નહીં, પહેલી વાત તો એ. હવે એ ન આવે તો મારે નોતરા આપવાની જરૂર નથી. બધાને ખબર જ છે અમારી હાલત તો એનો એ છે. સેવાના નામે, જ્ઞાતિના નામે, ધર્મના નામે, વર્ગના નામે, ફલાણા નામે, પક્ષના નામે જે લોકો આવ્યા એનો જમાનો આવ્યો. અમે એટલે જનતા તો એમને છે. હૃદય પલટો શેનો થઈ જાય રાતોરાત? તમને કોક આવે તો ગમે, જેમ લાંચ ગમે છે હવને, કોક ન મળે એ પ્રમાણિકતાની વાત કરે. એને કહેવાય બેવડી નોટ. બંડલની વચ્ચે પણ ન રહી અને સીધી પણ ન મૂકી શકાય. અને આવા નીતિ નિયમો ધોરણો હોય છે જે તમે હમણાં બેવડી નોટ કીધી ને એટલે મેં તમને કીધું. એ નતર ન કહેવું જોઈએ. અનિરુદ્ધસિંહ જાડેજા મારા મિત્ર છે ને જયરાજસિંહ જાડેજા મિત્ર છે, આવું સાંભળ્યું ક્યાંય? એ બેને તણખા ધરે નીતર તો ભારત પાકિસ્તાનની સરહદ જેવું છે. મારો ઈરાદો છે જનતાની વાત તંત્ર સુધી પહોંચાડવાની. બાય હુ કેન કુક. એનો જરૂરી નથી કે તમે બોથો બતાવો તો તમારા પાળિયા થાય અને પછી હે કરીને બધા ઉભા રહીએ. બ્લુ ટીકથી જો હું ફૂલાઈને દડો થઈ જાઉં ને તો કોઈ કૂતરું નોંધ ન લે. તમે જેથી ફસાવ ત્યારે શું કે બહુ મોટી મોટી કરતા હતા અમે, પછી પાછા એ લોકો બૌદ્ધિક સ્તરથી વાત કરે કે જ્યારે બહુ બોલતા હતા મેં કીધું ભાઈ સત્તા સામે સાણ પર નકામું, પણ તમે માયના નહીં. જો અંતે ઠાણી દીધા કે નહીં એ મેં કોમેન્ટ વાંચી છે. લાગણી તમારા પ્રત્યે લોકો ધરાવે છે. કોમેન્ટ મારફત અનેક લોકો પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન અનેક પ્રકારના છે, જવાબ આપવાનો પ્રયત્ન કરીએ લોકોને. જગદીશભાઈ હવે અમુક પ્લેટફોર્મમાં કેમ નથી દેખાતા? ભાજપનું કોઈ પ્રેશર છે, કોઈ કોંગ્રેસનું પ્રેશર છે, કોઈ તંત્રનું પ્રેશર છે. આખી મારે આ એક ચિત્ર સમજવું છે. આ વાસ્તવિકતા શું? જુઓ, મેં કોઈ પ્લેટફોર્મને ના પાડી નથી. નહીં, પહેલી વાત તો એ. આવો કાલ ભૂંગળું લઈને આ જીએસટીવી પાછું શરૂ થયું. જીએસટીવી તો મેઇન પ્લેટફોર્મ છે ને, એ લોકો આવ્યા તો મેં તો દીધા. હવે એ ન આવે તો મારે નોતરા આપવાની જરૂર નથી. અમસ્તા તમારા સહિત હું જેટલા પણ યુટ્યુબર્સમાં જાઉં છું તો હું તો જતો નથી, લોકો આવે છે. અને આપણો કોઈ આગ્રહ કે દુરાગ્રહ કાંઈ હોતો નથી કે ભાઈ તમે આવો ને અમારી પાસે કાંઈક વિચાર લઈ જાઓ. સોરી, આપણો વ્યવસાય નથી. બેઝિકલી આપણે પત્રકાર છીએ એટલે લોકો આવે તો આપણે પૂછે એનો જવાબ દઈએ, સહદેવની જેમ પૂછે એનો. અને પૂછો તો આપણો ઢઢિયો નથી મારું ડીંડક રોજ તમારે 3-4 વખત આવવું જ જોઈએ. સોરી, કાંઈ જરૂર નથી ભાઈ, જનતાની પાસે ટાઈમે નથી. જનતા બહુ બ્રિલિયન્ટ છે, એને કંઈ હું કહું તો ખબર પડે એવું નથી. બુદ્ધિશાળી છે, એને ખબર પડી જ જાય છે કોનું શું છે. તો અત્યારે ચૂંટણી છે, તળિયાથી નળિયા સુધીની ચૂંટણી છે. આમ જુઓ તો 4.80 કરોડ લોકો જે છે આમાં ઇન્વોલ્વ છે. 90% લોકો ચૂંટણીમાં છે અત્યારે મત આપવા માટે થઈને ગુજરાતમાં. સેમિફાઇનલ જેને કહે છે, ક્યાંય સાંભળ્યું ડખા પિંજણ? કોઈ પ્રજામાં ઉમેદવારોમાં છે ડખો. જે કંઈ છે ઉમેદવારો કે મને બોળવી ગયા ને મને પટાવી ગયા, મને ખરીદી લીધો, મને દબાવી દીધો, બધું છે. પણ જનતામાં ક્યાંય આક્રોશ બીજો કંઈ ભાડો બધાને ખબર છે કે તમે હવનું હવ કરવા નીકળ્યા છે. કોઈ તમારી ઉપર અપેક્ષા રાખીને બેઠું નથી. આ 70 વર્ષથી આ જ પદ્ધતિ હાલે છે. જો તમે વચનો આપીને પાડ્યા હો તો અમે તો અત્યારે ધનાઢ્ય ન હોઈએ. બધાને ખબર જ છે અમારી હાલત તો એનો એ છે. સેવાના નામે, જ્ઞાતિના નામે, ધર્મના નામે, વર્ગના નામે, ફલાણા નામે, પક્ષના નામે જે લોકો આવ્યા એનો જમાનો આવ્યો. અમે એટલે જનતા તો એમને છે, એટલે કોઈને કાંઈ રસ નથી. પણ આપણે કોઈને જેમ કહેતા નથી કે તમે આવો ને અમારું વિગત લઈ જાઓ, એમ આપણે આવે ને ના પાડતા નથી. તમે આવ્યા તો તમને ઇન્ટરવ્યૂ દઉં છું. જેણે જે પૂછ્યું એનું ખુલ્લા કીધું છે. હવે મુદ્દા નંબર 2 જે તમે કહો છો એ મને કેટલાય લોકોએ કોમેન્ટ્સ કરીને મોકલી છે. હું વાંચતો હોઉં એમ તો ખબર તો હોય ને દુનિયાદારીમાં. સાહેબ જગદીશભાઈ તમે પહેલાં જેવું હવે નથી રહેતા, તમે દબાઈ ગયા, તમે યાદ કેટલાય લોકો પૈસા લઈ લીધા સરકાર પાસેથી, પડીકું શું કે પડીકું આવી ગયું. ભાગશાળી જો આવી જતું હોય તો હું તો એમ કહું તમારા મોઢામાં સાકર જો કાવડિયા આપે કોઈ તો છોડીએ. જુઓ એવું છે મિત્ર, જો તમે એમ કહો કે તમે દબાઈ ગયા કે તમે ખરીદાઈ ગયા કે તમે ફલાણું થઈ ગયું, એક વસ્તુ તમને કહું, તમે અમારા વિશે એવી કોમેન્ટ કરો કે દબાઈ ગયા કે ફલાણું થઈ ગયું. તમે અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા ત્યારે કાં નથી કહેતા? અમે કહેતા કે તમે તો હાડો હાડ કોંગ્રેસી, તમે ફટ છે તમારા, તમે વયા ગયા. ત્યાં તો હજી તમે સેલ્ફી પડાવો છો કે નહીં? એને કે અચ્છા અમે બદલાઈ ગયા ને થબલાઈ ગયા ને તમે કહો છો
ભાજપવાળા જદી કોંગ્રેસમાંથી કોઈક લોકોને લઈ લે ગળામાં ખેસ પહેરાવીને શું આવે છાપામાં શું મોટા ઓહો ફલાણાના ગઢમાં ગાબડું તો તમને કોકને લઈ લેવામાં મજા છે. તમે જો વિચારધારા ગોળી જે હોય તે રાતોરાત પલટાઈ જાય વિચારધારા. આમ શું કે અમે કોંગ્રેસી વિચાર ભારતીય જનતા પાર્ટી એમ કે અમે હિન્દુવાદી વાત છે, કોંગ્રેસવાળા કે અમે ગાંધીજીની વાત છે, આમ આદમી પાર્ટી કે અમે જનતાની વાત છે. ઓકે, તો તમારી વિચારધારાના વિરુદ્ધના ભાજપવાળા છે ને, આમ આદમીને અને ભાજપને તો વિરોધ તો છે ને, કોંગ્રેસ અને ભાજપને વિરોધ તો છે ને, તો તમારે એ વિરોધી છે એ તમને ખબર છે. હૃદય પલટો શેનો થઈ જાય રાતોરાત? તમને કોક આવે તો ગમે, જેમ લાંચ ગમે છે હવને, કોક ન મળે એ પ્રમાણિકતાની વાત કરે. તો તમને કોકના ગઢમાં ગાડવા તમે તો ગાબડ્યા અને ધન્ય હો ને ફલાણાભાઈને આજે 50 જણા કે 100 જણા કે 500 લોકો આવી ગયા તો તમે હરખના તમને તેડા આવે. અને તમારા ઉમેદવારને કોઈક દબાવ જો લોકશાહીની હત્યા, તો તમે શું કરો? તમે શું કરો મને કહો? એવું નથી. આમાં દરેકને શું છે, પોતીકી વાલી છે, પોતીકી નીતિ. તમે બદલાઈ જાવ તો વાંધો નહીં. જગદીશભાઈ કેમ બદલાઈ ગયા? તો જગદીશભાઈ કોઈ વિરાટ સ્વરૂપ નથી. હું પક્ષકાર નથી, પત્રકાર છું. આ લોકોને એમ છે કે તમે સતત ધારદાર જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અગાઉ બોલતા હતા, તો આજે મેં તમને કીધું લાવો હું તમને આ જે અત્યારે બિનહરીફની વાત હાલે છે, મારા તમામ વિડીયો નજીકના ભવિષ્યમાં છે, જોઈ લ્યો. મેં કીધું જ છે જે અત્યારે તમને કહું છું કે નહીં તો બોલાય ક્યાંથી? નહીં તો ન કહું કે ભાઈ જે કર્યું સારું કર્યું, ભગવાન શું એવું ન કહું. એ 900 લઈ ગયા છે ને પ્રાણીએ, તો કે હા હવે 9000 બચાવી લ્યો, ઉઠાડો ભારતીય જનતા પાર્ટીને, કાઢી નાખો તમારે આખો કાંકરો. પણ આપણાથી ભૂંજો પાપડના પગે ખોટી વાત કરીએ એનો અર્થ નહીં. તમારા લઈ જાય તો તમને એમ લાગે છે કે અમારા ઉપર લોકશાહીની હત્યા થઈ. તમે કોકનો લઈ લો એ શું છે? નથી ખેસ પહેરાવતા? તો તમને ભાજપવાળાએ ગમે, તમને આમ આદમીવાળાએ ગમે, બીજા આવે તમને ગમે, જગદીશભાઈ ઓમાં જાય ન ગમે, એમ હાલતું છે. અને મેં કીધું એમ જગદીશભાઈ પત્રકાર છે. આજે બુધવાર હોય તો બુધવાર, રવિવાર હોય તો રવિવાર. કાલે મારે સોમવાર કહેવાય કે ન કહેવાય? તો કે ગઈકાલે તમે રવિવાર કહેતા હતા, હવે કેમ સોમવાર મીંડે? બોલા ભાઈ સોમવાર છે, હજી આવતીકાલે મંગળવાર કહીશું એમ કહું. જે સ્થિતિ છે એ કહું છું. કોઈ રોટલો નાખીને જ જતો ને કોઈ તાણી ન જાય. જો આમાં છે, આમાં તકદીરમાં લખ્યું ક્યાંય જાય નહીં. કર્મે લખો કિરતાર, છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000, આખિરના આડા ફરે. हम मेहनत कर इस दुनिया में अपना हिस्सा मांगेंगे. एक गांव नहीं, एक शहर नहीं, सारी दुनिया मांगेंगे. આ મહેનતની વાત છે. આપણે આપણા નિષ્ઠા કે મુદ્દા ઉપર એક પણ લીટી બોલ્યા જેવું ન હોય, હું બોલ્યો ને એવું ન થયું હોય, મને તમે કહો ભાઈ તમે આ બોલ્યા એવું ન થયું. રાજુ કરપડાથી માંડીને હું તો નરેન્દ્ર ઓલા અમિત શાહથી માંડીને રાજુ કરપડા સુધીની જેટલી મેં વાયા ગોપાલ ઇટાલિયા જેટલી પણ મેં આગાહી કરી, આપણો ઘમંડ નથી, પણ જે મેં આંકલન કર્યું તમારા મારા જેવા 500 લોકોને પૂછીને કર્યું અને એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો એ વાત મેં કીધી. એમાં એક પણ વસ્તુ ક્યાંય ખોટી પડી મને લખીને મોકલાવો કે તમે આમ બોલ્યા તને આમ થયું. ઇઝ અ રિયાલિટી તો છે તો છે. હવે આ લોકોની અપેક્ષા શું છે? આ લોકોમાં તમને કહું એ કોમન મેન નથી. જે ટીકાકારો છે ઇઝ નોટ એ કોમન મેન. એ શું છે? સાયબર સેલનો એક ભાગ છે. દરેકની પાસે પોતી એક સેના હોય, દરેક પાસે. હવે ધારો કે હું અત્યારે જે બોલું છું આમાં ફેર શું છે એ તમને કહું. પહેલાં આપણે કોઈને કહેતા તમે કાણા છુઓ, હવે આપણે એમ કહીએ છીએ કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવેરીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. વાત એનો એ છે તમે થોડીક પેટર્ન બદલાવી છે. પેટર્ન એટલા માટે બદલાવી કે તમારા આમ બ્લુ ટીકથી જો હું ફૂલાઈને દડો થઈ જાઉં ને તો કોઈ કૂતરું નોંધ ન લે. તમે જદી ફસાવ ત્યારે હું કે બહુ મોટી મોટી કરતા હતા અમે, પછી પાછા એ લોકો બૌદ્ધિક સ્તરથી વાત કરે કે જ્યારે બહુ બોલતા હતા મેં કીધું ભાઈ સત્તા સામે સાણ પર નકામું, પણ તમે માયના નહીં, જો અંતે ઠાણી દીધા કે નહીં. એ મેં કોમેન્ટ વાંચી છે. એવા પણ હોય, હરીફો પણ હોઈ શકે, એવું બધું હોય. એમાં કંઈ બહુ વિચલિત થવાની જરૂર. જુઓ વિજયભાઈ, મન વચન કર્મથી તમે જ્યારે સત્ય છુઓ તો તમારે કોઈથી વિચલિત થવાની જરૂર નથી. તમારામાં કંઈક ભેદ હોય. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. મને એમ લાગે ને હું અરીસા સામું જોઈને શરમાઉં તો સમજો મારો પતનના દિવસો શરૂ થયા. અરીસા સામું જોઈને શરમાઉં ક્યારે? કારણ કે હું શું કરું મને ખબર હોય, તમને ખબર ન હોય, તમને ખબર ન હોય, સમાજને ખબર ન હોય, મને તો ખબર હોય ને હું શું કરું છું. મને એમ લાગે કે મેં કાંઈક પડીકું લઈ લીધું, જે આવે છે ને પડીકા લઈ લીધા ને દબાઈ ગયા. એટલે ભલા માણસ સંતોકબેન જાડેજાથી માંડીને જયરાજસિંહ જાડેજાના ઘરે જઈને જો આપણે એની વાત કરી હોય જે જગતના કોઈ પત્રકારે હજુ સુધી કરી નથી, એ તમારી સામે છે ને, તો ડરવાનું શું હોય? આપણે ક્યાં એના શત્રુ છીએ?
આપણે સાચી વાત કરીએ તો એ લોકોએ પણ આપણને સન્માનના ઉલટાના જયરાસિંહ બાપુ હોય કે બીજા હોય, કાંધલે મારા મિત્ર છે, બોલો અત્યારે અને તમે નહીં માનો આ એવો પત્રકાર અમે હું એક હોઈશ કદાચ, અનિરુદ્ધસિંહ જાડેજા મારા મિત્ર છે ને જયરાસિંહ જાડેજા મિત્ર છે, આવું સાંભળ્યું ક્યાંય? એ બેને તણખા ધરે નીતર તો ભારત પાકિસ્તાનની સરહદ જેવું છે, બધા એમ કહે છે આવો મારા ભેગા રોટલા ખાઈએ બેયના ઘરે, કોઈ મારી નથી નાખતું, કારણ કે તમારે કોઈ પાસેથી કાંઈ જોતું નથી. આપણે એના ગુણ કે સદગુણ દુર્ગુણ જે હોય તે આપણે જનતાના સાર્વત્રિક હિતાર્થે જે કહેવા યોગ્ય હતું એ કીધું. અને મેં તે દિવસે કીધું કે તમે મને એમ કહો છો કે જયરાસિંહ બાપુ આમ છે ને તેમ છે ને તમે એના કેમ વખાણ કરો, એટલે આ તમારામાં કાં અકલ નથી? એ એવા છે, એ મને જ એકને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર નથી, ટિકિટ આપો છે ખબર પા હાલી હું મળ્યા છો તમારે ટિકિટ આપી જીતી જવું લહેર કરવું તો એ હું નિર્દોષ છે? એને ખબર નથી આ કોણ છે? કાંધલભાઈ હું છે ખબર નથી? દીનુ બોગા સોલંકી હું ખબર નથી? એ હું મને જ ખબર છે, અને આ બધા હું કીકલી નથી. એટલે એવું ના હાલે ભાઈ. હો વાતની એક વાત, દરેક માણસ કોઈ ધબ દઈને નથી પડતું, હંધાઈ બેહીને હુવે છે. અને કૃષ્ણ ભગવાન જેની પાસે સુદર્શન ચક્ર હતું એણે પણ એક સમયે રણછોડજી નામ શું કામ પડ્યું? બુદ્ધિપૂર્વક. ક્યારેક ક્યારેક તમને એમ લાગે તો રણ છોડી દેવામાં પણ એક રણનીતિ છે. એટલે એવી ધારણા રાખવી કે તમે ભયંકર બોલો, ખતરનાક બોલો, એટલે લાવો એવો ઇસ્યુ હોય તો તમે બોલો, પણ તમે એમ કહો કે વિરોધ પક્ષની જેમ બોલો તો પત્રકાર કોઈ પક્ષકાર ન હોય ભાઈ, પત્રકાર નિષ્પક્ષ હોવો જોઈએ ને. ભાજપનું સારું હોય તો સારું કહી. આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે આપણી પર અહીંયા બહુ મોટું માવઠું થયું તો આપણે એની વિરુદ્ધમાં બોલા, 10,000 કરોડ રૂપિયાનું જ્યારે બજેટ થયું હતું, વખાણ કરે ભાઈ કમસે કમ ઐતિહાસિક બજેટ તો થયું, એટલા રૂપિયા ફાળવા તો ખરા, 10,000 કરોડ હજુ સુધી કોઈ નતા ફાળવા. તો તમે એમ કહો કે ના ના એને તમે ટીકા કરો તો એ ક્યાંથી હાલે ભાઈ? એવું તો ન હોય. યોગી અહીંયા માફિયાનું રાજ હોય ઉત્તર પ્રદેશમાં, તેથી બધા કહેતા માફિયાનું રાજ છે, માફિયાનું રાજ છે. અત્યારે યોગી એન્કાઉન્ટર કરીને બધાને શૂટ કરી દે છે, તો વખાણ કરવા પડે કે નહીં? હવે એના સમાજવાદી પાર્ટીની જેમ તમે એમ કહો કે નહીં ગમે એમ થાય, યોગીનું ખરાબ જ બોલો, ક્યાંથી બોલો? જે છે એનું તમે શું કરો? અચ્છા ભૂ માફિયાથી માંડીને બધા છે જેલમાંથી જામીન લેવા માટે ના પડે, જામીન નથી જોતા. તો એ જે સત્ય છે એ પત્રકારે કહેવું જોઈએ, ટીકાથી કાંઈ આપણે વિચલિત થવું જોઈએ નહીં. મન વચન કર્મથી આપણે એમ માનીએ કે આપણે ખરેખર પડીકું લઈ લીધું, આપણે દબાઈ ગયા, અને તો બરોબર છે, લાગી આવે. બાકી એનાથી વિચલિત થવાની જરૂર નથી. આપણે પત્રકાર તરીકે નિષ્પક્ષ જે આપણી ભૂમિકા છે એ ભજવવી જોઈએ, અને જનતામાં એનો મેસેજ જાય જ છે. જો આવું હોત તો થૂથું થતું હોત. પણ નોટું છે ને આ કોમેન્ટ કરનારી, જો વચ્ચે સાહિત્યની ભાષામાં એક વાત કરી દઉં, આ સમજવા જેવો છે, સામાન્ય વ્યક્તિ સમજી શકે. આ નોટ છે જગદીશભાઈ 20ની, આ એક સમજવાનું ખાસ પોઈન્ટ હોય. કડકડતી નોટનું બંડલ હોય આવી રીતે ગોર થાય, એ સીધી જ રહી. તમને હું બંડલ આપું તો આવી રીતે જ આપવી પડે, આમ ન રહે. કડકડતી એની ગોર થતી, એ વ્યક્તિ કડકડતી તમે એ સીધી મૂકો. અત્યારે ઇલેક્શન લક્ષી માહોલમાં આવી નોટું પણ હોય છે. જો આવી નોટ આને આડી જ રાખવી પડે. હવે હું તમને દઉં તો આડી કરીને આમ જ દેવી પડે, આડી જ રહી નોટ. આ બંડલમાં નાખીએ ને તો ક્રોસ નીકળે, બંડલમાં બેસે નહીં. આ નોટું પથારી ફેરવે છે અત્યારે સમાજમાં, એને કહેવાય બેવડી નોટ. બંડલની વચ્ચે પણ ન રહી અને સીધી પણ ન મૂકી શકાય. કોમેન્ટ કરનારી અને ચૂંટણીમાં આવું છે સાહેબ. હું એમ કહું છું, ઘણા જેમ આપણને કહે ને પત્રકાર જગદીશભાઈ તમે આમ કે તમે તેમ, હું એમ કહું છું તમે આ જે સરકાર રચી છે જેની સામે તમે છાજિયા લ્યો છો, એ દોડીને સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ આવ્યા એટલે મુખ્યમંત્રી થઈ ગયા, એનાથી થોડાક વાહેર્યા એટલે ડેપ્યુટી થઈ, એવું છે? રેસ લાગી તેની જીતી ગયા એમ છે? એટલે તમે મત આપો છો, તમને શરમ ના આવે? તમે અમને શું કામ કહો ટીકા કરો? તમે મત આપો શું કરવા? તમારો વાંક નથી. આ કાંઈ એવું તો નથી ને કે ભાઈ દોડીને જે સૌથી પહેલો ભૂગ્યો મુખ્યમંત્રી થઈ ગયો, એવું તો છે નહીં. તો તમારે મત આપવામાં તમને વાંધો નથી. અમે ટીકા ન કરીએ તો કહો તમે ધારદાર ટીકા નથી કરતા, પણ તમે ધારદાર એને ઢાળ આપો શું કરવા? તો એવું છે, દરેકે અપને ગિરિબાન મેં દેખના चाहिए, પછી તમે કોકને કહો તો હાલે. અને અમે પત્રકાર છીએ, પત્રકાર છે એટલે મારે ધર્મજનોની થઈને લડી નથી લેવાનું, ખપા નથી થઈ જવાનું. તમારે જે, કારણ કે હું કોઈ પક્ષમાં નથી, આમ આદમી હોય કે કોંગ્રેસ હોય કે ઇવન ભાજપ હોય તો પણ ભાજપને કારણે કોંગ્રેસની ટીકા નથી કરતા, કોંગ્રેસને કારણે આમ આદમીની ટીકા નથી કરતા. જે સ્થિતિ સ્થાપક અહીંયા છે બજારમાં અવલંબન, એ સ્થિતિનું આપણે આંકલન કરીએ અને એ જેટલી મર્યાદામાં થતું એટલું કહીએ, એ તમે કહી શકો. તમે શહીદ થઈ જવા નીકળ્યા હો તમે, તો પછી આ ગોપાલથી માંડીને આ અમિત ચાવડાને એને ખબર નથી ક્યાં કોના કોન્ટ્રાક્ટ આવે. અડધી સરકાર તો કોંગ્રેસમાં હતી જ ને, પહેલાં સરકાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, તો એના અધિકારીઓ જે કોઈ નિવૃત્ત નથી થયા, તેને ખબર ન હોય કોના ક્યાં કોન્ટ્રાક્ટ હાલે છે ને કોના નહીં, તો કાંઈ નથી કંઈ કૌભાંડ બહાર પાડતા.
બધાય હુઈને આમ છે ને બેહીને હુવે, હા કોઈ ધબ દઈ નથી હોતું. તો તમારી જાણ ખાતર મહેબૂબા મુફ્તી જેની સામે ભારતીય જનતા પાર્ટી કહેતા કાં તો આતંકવાદીઓની ફેવરેબલ બાઈ છે, ધારો કે એક જમાનામાં ભાગીદારીથી સરકાર કરી હતી કે નહીં? તમે કાંઈ ન્યાય નથી કહેતા કાંઈ એને કે ભાઈ તમારે જ્યારે જાણવું હોય કે કાશ્મીરની ભીતરની સ્થિતિ શું છે તો થોડુંક ઇધર ઉધર થાય સમજોતો કરીને જવું પડે. નાગ આખો આમથી આમ હાલે છે ને, નાગ સર્પાકાર જે કહે ને સર્પાકાર હાલે, ભૂણમાં જાય હોય ત્યારે સીધો થઈ જાય છે કે નહીં? કારણ કે તમારો ઈરાદો શું છે? ઈરાદો છે લક્ષ્યાંક પાર કરવાનો. મારો ઈરાદો છે જનતાની વાત તંત્ર સુધી પહોંચાડવાની. બાય હુ કેન કુક. એનો જરૂરી નથી કે તમે બોથો બતાવો તો તમારા પાળિયા થાય હા અને પછી હે કરીને બધા ઊભા રહીએ. તમારી એક ટૂંકમાં કહી દઉં, હજી પ્રહલાદ ને હોલિકા નીકળ્યા ને ત્યારે બે બાજુ જનતા હતી જે અત્યારે બ્લુ ટીક કરીને વિરોધ કે ફેવર કરે છે ને એવી જનતાની વાત કરું. તે દિવસે હતી પ્રહલાદને લઈને હોલિકા નીકળીને ત્યારે બધાએ પ્રહલાદને ગાળું દીધી કે તને પડીકું મળી ગયું, તારામાં બેવકૂફ છો, તું અક્કલ તું દબાઈ ગયો, તારામાં તું વટલી જવાનો, હમણાં બળીને ભસ્મ થઈ જાય. હોલિકા તો ફાયર પ્રૂફ છે, હોલિકાને કાંઈ થવાનું નથી. બધાએ ગાળાગાળી કરી. રાઈટ? ચિત્ર પલટી ગયું, માસી બળી ગયા, પ્રહલાદ તો જીવતો રહ્યો. આલે લે હવે જુઓ કેવી મજા. આ અત્યારે લાગુ પડે એટલે કહું છું, આ સોશિયલ મીડિયામાં લાગુ પડે એટલું. જે લોકો તમારી સરાહના પહેલા ભૂતકાળમાં માની લો કે ભયંકર કરતા હતા, શું કામ કે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના વિરોધી અસંતુષ્ટો હાસ્યામાં ધકેલા એનો એક બહુ મોટો વર્ગ હતો. એને એમ થયું કે હાલો આપણી વાત કરે છે ને એને બધાએ આપણને કીધું બહુ સારું બહુ સારું. હવે સ્થિતિ એને એમ લાગે છે શું કામ હવે તમે બહુ સારું નહીં, અમારા થકી થોડુંક ઓછું થયું છે, તમે બેલેન્સ કરો છો. એટલે હવે શું થયું? માસી બળી ગયા, હોલિકા બળી ગઈ ને પ્રહલાદ જીવતો રહ્યો. એટલે સૌથી પહેલાં શું થયું? સૌથી પહેલાં જે હિરણ્યકશિપુ રાજા હતો ને એના સૈનિકો તો પહેલાં ભાગી ગયા, જેને અત્યારની ભાષામાં બ્યુરોક્રેટ્સ કહેવાય. અધિકારીઓ હંમેશા છે ને બુદ્ધિપૂર્વક વર્તતા હોય. પવન ફરે ને એટલે અધિકારી સૌથી પહેલાં કે અમારે કંઈ હાથ નહીં, અમારી કંઈ સહી નહીં, વાત થાય પૂરી. એ પહેલાં ભાગી જાય, બચો, જાન બચી તો લાખો પાયા. હવે રહી જનતા, જેણે પહેલાં પ્રહલાદને ટીકા કરી હતી, હવે પ્રહલાદ તો જીવતો રહ્યો, ઓલી બાઈ હોલિકા ટૂંકમાં બળી ગઈ. એટલે પછી શું થયું? પછી બધાએ પ્રહલાદની સરાહના માંડ્યા કરવા. એનો એ જનતા ધન્ય હો, સત્યનો જય હો, ધર્મનો જય હો, તમે અજરા અમર છો, પાપીનો નાશ થઈ ગયો, ફલાણું દીકણું. એટલે હવે તમને બે કહું. પહેલાં તમે જો હોળીના દિવસે ફાગ શબ્દ આવે, ફાગ જેમ સામાન્ય ભાષામાં ગાળ. તો હવે તો રાજસ્થાનમાં તો બૈરા આવે ઢોલકી લઈને, ખબર ગાળ જ બોલે કાયદેસર, સાંભળી ન હતો એવી. એ ફાગ શું છે? એ હોલિકા દહન થયા પહેલાંનો છે. પ્રહલાદને પતિ ગાળો છે. અને પછી અબિલ ગુલાલથી ધૂળેટી રમીએ. એ શું છે? પ્રહલાદ જીવિતો રહી ગયો એનો ઉત્સવ જનતાએ પછી એનો ઉત્સવ મનાવી લીધો. જે પ્રહલાદને એને ગાળી દીધી હતી એને જ પાછા અબિલ ગુલાલથી વધાવીને. જનતાના આવા નીતિ નિયમો ધોરણો હોય છે, જે તમે હમણાં બેવડી નોટ કીધી ને એટલે મેં તમને કીધું. એ નતર ન કહેવું જોઈએ. પ્રહલાદને જો તમે જાતી વખતે હોલિકાના વખાણ કરતા હતા તો પ્રહલાદને મારવો જોઈએ તમારે કે ભાઈ હોલિકાને કેમ બાળ નાખ્યો તું. પણ જનતાએ શું કીધું? અંતે કોણ જીતું? જીતા એના જય હો. ક્રિકેટના મેદાનમાં જાઓ, સિક્સર ફટકારે તાળીઓના ગુણથી આખું સ્ટેડિયમ ગાજી ઉઠે. વિકેટ પડે તાળીઓના, કયા પક્ષમાં છું ભાઈ સાહેબ? જ્યારે બાદ એટલે એમ કાંઈ ન હોય. દરેક જેને તેલની ધાર જોઈને કામ કરવું જોઈએ, હંમેશા બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક જે વાત થતી હોય એ રીતે તમે કરતા રહ્યો. તમારો આશય જે છે એ ઉલ્લુ નથી બનાવવાનું, નથી તમારે પડીકું લઈ લેવાનું, નથી તમારે દબાઈ જવાનું, નથી તમારે કરમાઈ જવાનું. તમે છો પ્રેઝન્ટ તો તમે કાંઈક પણ કરી શકશો ભવિષ્યમાં. પણ જનતાનું હિત જ કરવું હોય તો આપણે ક્યાં ચૂંટણી લડવી કે મત જોઈએ છે, કોઈ પણ કાંઈ જોઈએ છે? આપણે શું કહી શકીએ? અમારી પાસે જે ભગવાને આપણને દીધું છે સારામાં સારો મેક્સિમમ એને સમાજનો લાભ થઈ શકે. તો તમારે હું તમને કહું છું કે કટાઈ જવા કરતાં કપાઈ જવું સારું. ક્યાં બાત. એટલે આ બધો પ્રોસેસ છે. અને જનતા જે હોય કાંઈ વાંધો નહીં, સત્યમેવ જયતે, જે છે બધાની સામે છે, ઓપન ફોર ઓલ. 100%. જી વિજય, ખૂબ આનંદ આવ્યો જગદીશભાઈ. રાજકીય અને આમ તો વ્યક્તિગત મુદ્દો હતો, પણ લોકોની મનમાં અનેક પ્રશ્નો નિરાકરણ આપ્યું તમે, એનો જવાબ આપ્યો આપણે કાર્યક્રમમાં આવ્યા. જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.